હેલો ફ્રેન્ડ્સ, બાલાજી એજ્યુકેશનમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે સંભાવના જે છે એ ટોપિકની વાત કરું છું. સંભાવના મતલબ કે પ્રોબેબિલિટી, જે તમારા સબ અકાઉન્ટન્ટ અને અકાઉન્ટન્ટની જે એક્ઝામ છે એના માટે ઇમ્પોર્ટન્ટ છે. પ્લસ કોમર્સની કોઈ પણ એક્ઝામ જો તમે આપો છો તો આ તમારે લેક્ચર છે એ ઇમ્પોર્ટન્ટ રહેશે. હવે આજે છે કે સ્ટેટિસ્ટિક્સ નો અંદર ટોપિક તમને આપવામાં આવેલું છે સિલેબસ ની અંદર. હવે આમાં છે ને મેં એવી ટ્રાય કરેલી છે કે તમારું જે બધી જ ઓલ્ડ ક્વેશ્ચન છે એના બેઝ ઉપર એનું એનાલિસિસ કરી અને મેં તમને આ કન્ટેન્ટ પ્રિપેર કરેલું છે. પ્લસ આ કન્ટેન્ટ છે એ તમારી 11th સ્ટાન્ડર્ડ ની બુક પ્લસ એની સાથે સાથે યુનિવર્સિટીની જે બુક છે બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટી એમાંથી લઈને આ કન્ટેન્ટ પ્રિપેર કરેલું છે. તો ઓથેન્ટિક સોર્સ લઈને આ કરેલું છે. અને તમારે આની અંદર મેન્સ પણ લખવાની છે. તો તમે એવી ટ્રાય કરજો કે તમે લખતા રહેજો, મારી સાથે સાથે બુકમાં નોટ ડાઉન કરજો, જેથી કરી અને તમને છે ને લખવાની આદત થાય. સો માય નેમ ઇઝ ડિમ્પલ લખતરિયા, પ્રિપેર્ડ બાય ડિમ્પલ લખતરિયા. તો તમે આ લેક્ચર છે એ લેક્ચરને બહુ ધ્યાનથી જોઈ અને તમારી એક્ઝામની અંદર તમને હેલ્પ કરી શકે એ પર્પઝથી આ લેક્ચર આખો બનાવેલો છે. તો અમારે બાલાજી એજ્યુકેશનની ઓનલાઈન બેચ મેન્સ માટે પણ અમે પ્રિપેર કરીએ છીએ. તો તમે એમાં આવી શકો છો અને જો કોઈ ક્વેરી હોય તો તમે આ નંબર ઉપર કોલ કરી શકો છો. પ્લસ અમારી જે મોક ટેસ્ટ પેપરનું પણ આયોજન કરેલું છે. તો તમારે એપ્લિકેશનની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અને જો તમારે જે રીતે એક્ઝામની આપવાની છે તો એ એક્ઝામ ફેસ કરતા પહેલા તમે પોતે એક વખત ઘરે બેઠા મોક ટેસ્ટ આપી દેશો તો તમને ખબર પડશે કે મારા ટાઈમ મેનેજમેન્ટ કઈ રીતે કરવું. પ્લસ આ આખું ઓનલાઈન પ્લેટફોર્મ છે. ઓનલાઈન પ્લેટફોર્મમાં એટલા માટે પ્રિફર કરવાનું છે કારણ કે તમારી એક્ઝામ છે એ ઓનલાઈન છે. તો 6 પેપરનું આખું આયોજન કરેલું છે જે તમે ઇઝીલી એક્સેસ કરી શકો અને તમને એક પેપર તો ફ્રી ઓફ ચાર્જ, એટલે તમને એપ્લિકેશન સ્ટાર્ટ કરશો એટલે એની અંદર તમને મળી જશે. ઓકે, હવે આપણે સ્ટાર્ટ કરવાનું છે સૌથી પહેલા સંભાવના. તો સંભાવના જે છે એ કેવી રીતે છે, ચાન્સ આપણે કેવી રીતે આપીએ છીએ એનું પેલા બેઝિક પ્રસ્તાવના કે ભાઈ આપણે સંભાવના શું કામ લેવું. હવે હું તમને બેઝિક એક્ઝામ્પલ આપું. તો તમે જ્યારે એક્ઝામ આપો તો એક્ઝામમાં તમારી બે જ કન્ડિશન છે, પાસ અને ફેલ. આ કન્ડિશન સિવાય એક પણ કન્ડિશન આપણી પાસે હોતી નથી. પાસ અને ફેલ એ જે છે એ બે જે સંભાવના છે એ કહીશું. હવે સંભાવના ક્યારે લાગુ? તો સંભાવના ક્યારે લાગુ પડશે જ્યારે તમારી પાસે પરિણામ છે એ સ્પેસિફિક હશે. તમે સિક્કો ઉછાળો છો તો કા હેડ અને કા ટેલ એ ફિક્સ વસ્તુ છે. તો જ્યારે તમારી પાસે જે કઈ પણ પરિણામો છે એ પરિણામો ફિક્સ છે, એવા કોઈ ચેન્જીસ નથી. મતલબ એવું નથી કે કેટલું આવશે કેટલું નહીં આવે, ત્યારે તમે સંભાવનાનો ઉપયોગ કરો છો. અને આજે છે એ ફાઇન્ડ આઉટ કરવા માટે અલગ અલગ આંકડાશાસ્ત્રીઓએ ઘણું બધું આમાં યોગદાન આપેલું છે. તો આજે છે એ આંકડાશાસ્ત્રીઓએ પોતાનું જે જ્યારે પોતે છે ને પત્તાની ગેમ રમતા હતા, આ પત્તાની ગેમ ઉપરથી આખા આ ટોપિક જે છે એને ઇન્વેન્શન કરેલું છે. એટલે આમાં અંદર ફિક્સ છે કે તમે પત્તો છે તો 52 પત્તામાંથી તમને રાજાનું આવે, બીજું પત્તું આવે, બધી વસ્તુ આપણે સમજી શકો. તો આ ફિક્સેશન એટલે સંભાવના એવી જ જગ્યાએ લાગુ પડશે કે જે જગ્યા ઉપર પરિણામો ફિક્સેશન હોય. જ્યાં પરિણામો શું આવશે એ નક્કી ન હોય ત્યાં આપણે સંભાવનાનો યુઝ કરી શકતા નથી. તો આપણે ઘણી વખત વ્યવહારમાં એમ બોલતા હોઈએ છીએ કે આજે વરસાદ પડવાની શક્યતા છે, આજે ભારતને મેચ જીતવાનો ચાન્સ છે. આ શક્યતા અથવા ચાન્સ સંખ્યાત્મક માપને આપણે સંભાવના કહીએ છીએ. આપણે જે સંખ્યાત્મક માપમાં રિપ્રેઝન્ટ કરીએ છીએ એ આપણે કહીએ છીએ સંભાવના. આમ કોઈ ઘટના કે જે અનિશ્ચિત, જે હજુ સુધી બની નથી, તે બનવાની શક્યતાના સંખ્યાત્મક માપની સંભાવના કે આપણે ખબર હોય પણ કોઈ ઘટના જે અનિશ્ચિત છે તે બનવાની શક્યતાના સંખ્યાત્મક માપને સંભાવના કહેવાય છે. આ અર્થમાં જોઈએ તો મોબાઈલ કે ગૂગલ હવે જોઈએ
અને વરસાદ પડવાની સંભાવના જે 70% બનાવે તો તે સંભાવના કહેવાય. હું નામ આપું છું કે 70% 50% સંભાવના છે. જ્યારે તમે પાસ ફેલ કર્યો તો 50% પાસની સંભાવના છે અને 50% ફેલની સંભાવના છે. તો 1/2 છે. તો હું આ કહી શકું છું કે સંખ્યાત્મક માપને સંભાવના કહેવાય છે. તમને સપોઝ પૂછે કે સંભાવના એટલે શું, તેની વ્યાખ્યા તમારે આ રીતે લખવી પડશે. અહીં આપણે પ્રશિષ્ટ સંભાવનાનો અભ્યાસ કરીશું. જ્યારે આપણે કોઈ યાદચ્છિક પ્રયોગ કરીએ અને તેના પરથી કોઈ ઘટના બનવાની સંભાવના શોધીએ તેને પ્રશિષ્ટ સંભાવના કહેવાય છે. પ્રશિષ્ટ સંભાવના કોને કહેવાય? જો જ્યારે તમે કોઈ યાદચ્છિક પ્રયોગ કરો તમને પરિણામો ફિક્સ છે એ ખબર છે, પણ શું આવશે એ ખબર નથી. યાદચ્છિક પ્રયોગ ત્યારે શું પ્રશિષ્ટ સંભાવના કહે છે. હવે યાદચ્છિક પ્રયોગ એટલે શું? તો કે જે પ્રયોગમાં યાદચ્છિક અને જે યુનિવર્સિટીની બુક છે એમાં એવું લખેલું છે યાદચ્છિક એટલે આ રીતે પીપીટી વાળાએ આ રીતે લખેલું છે. તો શું રાઈટ? યાદચ્છિક પ્રયોગ જે પ્રયોગના તમામ પરિણામો વિશે જાણતા હોઈએ પરંતુ પ્રયોગના ચોક્કસપણે કયું પરિણામ ઉદ્ભવશે તે કહી ન શકાય તેવા પ્રયોગને યાદચ્છિક પ્રયોગ કહેવાય છે. તમને પૂછશે કે ભાઈ કેવા પ્રયોગની યાદચ્છિક? તમામ પરિણામો મને ખબર હશે કે પાસ થતું કે ફેલ થતું, બેબી ગર્લ છે કે બેબી બોય છે, બધી મને ખબર હશે, પણ છતાંય જો મને ચોક્કસ ખબર છે પરિણામો કયા છે પણ શું આવશે એ નથી ખબર, ત્યારે મારે યાદચ્છિક પ્રયોગ જે છે એ કહી શકું. દાખલા તરીકે તમે સિક્કો ઉછાળો છો અને સિક્કા પ્રયોગની અંતે છાપ કે કાંટો મળી શકે છે, પરંતુ સિક્કો ઉછાળતા પહેલા આપણે ચોક્કસપણે કહી શકતા નથી કે છાપ મળશે કે સિક્કો ઉછાળતાનો પરિણામ છે યાદચ્છિક પ્રયોગ છે. આ જ રીતે પાસો ઉછાળવા, પત્તાની વેચણી કરવી, કોલેજના વિદ્યાર્થીઓને નાની ચિઠ્ઠી બનાવી, એક ચિઠ્ઠી પસંદ કરવી વગેરે યાદચ્છિક પ્રયોગના ઉદાહરણ છે. તમને પૂછશે કે ભાઈ જેનામાંથી યાદચ્છિક પ્રયોગના ઉદાહરણ કયા કયા છે? તો કે પત્તાની વેચણી, પાસો ઉછાળવો, કોલેજના નામની ચિઠ્ઠી, કે જે મને પરિણામો ફિક્સ કેટલા છે મને ખબર છે પણ કયું પરિણામ ઉદ્ભવશે એ હું કહી શકીએ નહીં. નેક્સ્ટ, પ્રયોગના અંતે મળતા તમામ પરિણામો વિશે પહેલેથી ખ્યાલ હોય પરંતુ કોઈ પરિણામ વિશે ખાતરીપૂર્વક કહી શકાય નહીં. પ્રયોગના અંતે કોઈ પણ એક પરિણામ આ પ્રયોગનું પુનરાવર્તન સ્વતંત્ર રીતે કરી શકે છે. એટલે કે એક સિક્કો ઉછાળતા પહેલા છાપ મળે અને બીજી વખત મળતું પરિણામ પ્રથમ વખત મળેલા પરિણામ પર આધાર રાખતું નથી. તે છાપ હોઈ શકે છે અથવા તો કાંટો હોઈ શકે. જો હું 2 વખત સિક્કો ઉછાળું છું તો પહેલી વખત મને હેડ મળ્યો, પણ હું પાછો બીજી વખત ઉછાળું તો મને ટેલ પણ શકે છે અને હેડ પણ મળી શકે છે. તો બીજી વખત મળતું પરિણામ છે એ પણ સ્વતંત્ર હોય છે. એનું પુનરાવર્તન કરીએ તો પ્રયોગના અંતે કોઈ એક પરિણામ મળે છે, પુનરાવર્તન સ્વતંત્ર રીતે હોય છે અને પહેલેથી ખ્યાલ હોય છે પરંતુ કયું આવશે એ ખાતરીપૂર્વક કહી શકાય નહીં. નેક્સ્ટ, નિદર્શ અવકાશ. યાદચ્છિક પ્રયોગના શક્ય તેટલા તમામ પરિણામોના ગણને નિદર્શ અવકાશ કહેવાય છે. જેટલા પરિણામો તમામ શક્ય છે બધા પરિણામોને નિદર્શ અવકાશ કહીશ. લાઈક તમે સમજો કે તમે 2 સિક્કા ઉછાળો છો તો 2 સિક્કા ઉછાળતા તમને 4 પરિણામો મળે છે. તો પહેલી વખત એ જ આવશે, બીજી વખત પણ એ જ આવશે, પછી હેડ ટેલ, પછી પહેલી વખત ટેલ અથવા એ આવશે. તો આ 4 પરિણામો તમને મળે છે. તો 4 પરિણામો નિદર્શ અવકાશ. યાદચ્છિક પ્રયોગોની તમામ તમારે જે માહિતી લખવાની છે એ તમામ નિદર્શો. એક વખત સિક્કો ઉછાળ તો કા એચ અને કા ટેલ, હેડ અને ટેલ એટલે એચ અથવા ટી. આને કહેવાય તમામ પરિણામોના ગણને નિર્દેશ અવકાશ કહેવામાં આવે છે. જો એક્ઝામ્પલ, સિક્કો ઉછાળતા અને આને એસ અથવા તો યુ વડે દર્શાવવામાં. સિક્કો ઉછાળતા છાપ અથવા કાંટો મળી શકે. નિદર્શ અવકાશ છાપ અને કાંટો તમે ઘડિયા કૌંસમાં લખી શકો છો. આ રીતે તમે 1 થી 100 રોલ નંબર આપેલા છે. આ વર્ગમાં યાદચ્છિક નિદર્શ અવકાશ તમારે 1 થી 100 છે તમે આ રીતે લખો તો નિદર્શ અવકાશ છે એવું તમે કહી શકો. નિદર્શ અવકાશના પરિણામે નિદર્શ બિંદુ કરે. જ્યારે આપણે નિદર્શ અવકાશના બધા જ બિંદુઓ ગણી શકીએ છીએ તો એને શાંત નિદર્શ અવકાશ કહેવાય. અને જો અવકાશ ગણી શકતા હોય તો એને અસંખ્ય અથવા અનંત નિદર્શ અવકાશ કહેવાય. ધારો કે એક ધન પૂર્ણાંક સંખ્યા વર્ગીકૃત કરવામાં એક ધન પૂર્ણાંક સંખ્યા પસંદ કરું તો કઈ કરું, કેવી રીતે કરું તો એ અનંત છે.
નિદર્શનતા શાંત પણ છે અને અનંત પણ છે. નેક્સ્ટ, 3 સિક્કો તમે ઉછાળો તો તમને 8 પરિણામો મળે છે. તો એ કેવી રીતે? તો તમારે એવી રીતે યાદ રાખવાનું, HH, HT, TH અને TT આ 2 સિક્કા ઉછાળતાના પરિણામો. હવે 3 ઉછાળવાના હોય, 3 સિક્કા, તો 3 સિક્કા ઉછાળવામાં તમારે એવું યાદ રાખવું કે આ બધામાં પેલા એક વખત H લખી નાખવાનું અને એક વખત T લખી નાખવાનું. આ હું એટલા માટે સમજાવું છું કે તમારા મેન્સમાં ક્વેશ્ચન આવશે તો તમને એની બેઝિક પ્રેક્ટિસ થઈ જાય કે શું કરવાનું છે, પ્લસ તમારે જે 1 માર્કના ક્વેશ્ચન આવે તમે ઇઝીલી સોલ્વ કરી શકો. આ 8 પરિણામ છે. જો HH, HT, HTH, HTT, THH, THT, TTH અને TT. પણ આપણે આવી રીતે યાદ રાખવાનું છે. 8 પરિણામો આવી ગયા છે. ઓકે, અને T છે. સો 2 પાસા ઉછાળો તો તમને 36 પરિણામો મળે. તો 36 પરિણામો મળે છે. તો 36 પરિણામોમાં તમારે આવી રીતે યાદ રાખવાનું 1, 2, 3, 4, 5 અને 6 આ રીતે છે. તો 36 પરિણામમાં તમારે સૌથી પહેલા 1 ને લેવું. એક લાઈન બનાવી દઉં છું. 1, 1, પછી 1 ની સાથે 2, 1 ની સાથે 3, 1 ની સાથે 4, 1 ની સાથે 5 અને 1 ની સાથે 6. કેમ યાદ રાખવાનું? આ 1 ને બધા સાથે લેવું, આગળ જવાનું, બધા સાથે એને આપણે એક વખત લેવાનું, પોતાની સાથે લેવાનું. 2 વખત એટલે પહેલી વખત 1 આવે, 2 આવે, પછી 3 આવે, 4 આવે, 5 આવે અને 6 આવે. ડન. એટલે આ પૂર્ણાવર્તી સંખ્યા છે, પૂર્ણાવર્તી છે. તેવી રીતે 2 નું લેવાનું, 3 નું લેવાનું, 4 નું લેવાનું, 5 નું લેવાનું, 6 નું લેવાનું. ટોટલ તમારે 36 થશે. હું તમને 2 ની લાઈન સમજાવું તો 2, 1, 2, 3, 2, 2, 2, 3, 2, 4, 2, 5. આને શું કહીશું? બધા પરિણામો લખવાની નિદર્શોકાશ કહીશું. નેક્સ્ટ, 1 સિક્કો અને 1 પાસો. તો પાસાના પરિણામો કેટલા છે? 1, 2, 3, 4, 5 અને 6. તો આ બધામાં એક વખત એ જ લગાડી છે. એટલે જો એક હારે ઉઠાડું તો કામ અને એક પણ એ જ, પછી 1, 2 ની સાથે એ જ મળશે, ની સાથે એ જ મળશે, 4 ની સાથે એ જ મળશે, 5 ની સાથે એ જ મળશે અને 6 ની સાથે એ જ મળશે. તો એવી જ રીતે બધામાં ટી મળશે તો હું એ ટી લખી શકું. તો આજે મારા પરિણામો ટોટલ થયેલા એ મારા નિદર્શોકાશ થઈ. આ મેં તમને બેઝિકલી એવું સમજાવ્યું કે નિદર્શોકાશ તમે કઈ રીતે લખશો. નેક્સ્ટ, કુલ પરિણામોની સંખ્યા ફિક્સ છે કે ભાઈ કેટલી વખત છે. 2 પરિણામો, આન્સર તમારો 2 આવે તો 2 વખત આવે એટલે 2 ની 2 ઘાત એટલે કે 4 નિદર્શોકાશના ઘટકો. પછી 2 જ પરિણામો છે પણ 2 ને 3 વખત ઉછાળો તો 2 ની 3 ઘાત મતલબ શું થશે? 2 × 2 × 2 લખો 8. એના પછી 4 તમે સિક્કા એક સાથે ઉછાળો તો 2 ની 4 ઘાત તો શું આવશે? 2 × 2 × 2 × 2 મતલબ 16. પછી 2 ની 5 ઘાત મતલબ 2 × 2 × 2 5 વખત લખવાનું છે. તો પરિણામ તમારા આવશે 16 × 32 32. તો આ રીતે. પછી એવી જ રીતે પાસામાં જો પાસો 1 વખત ઉછાળો તો 6, પાસાને 2 વખત ઉછાળો તો 6 × 6 36. પછી પાસાને 3 વખત ઉછાળો તો 36 × 6 અથવા 6 × 6 3 વખત તો 206. તો આ રીતે તમારા નિદર્શોકાશમાં ઘટકો કેટલા છે એ તમને ખબર પડી જશે. આવું તમને પૂછી શકે કે નીચેનામાંથી નિદર્શોકાશના ઘટકો શું તો ઇઝીલી તમે ફાઇન્ડ આઉટ કરી શકો. જેટલા પરિણામો હોય 1 વખત ઉછાળો તો એને 1 ઘાત 2 વખત, 2 ઘાત 3 વખત તો 3 ઘાત. તો હું આમ કરી શકું કે ઊભું રહેશું n પાસામાં 6n અને નંબરો કેટલી વખત તમે ઉછાળો છો એ. ઘટના કોને કહેવાય? યાદચ્છિક પ્રયોગના અંતે મળતા પરિણામને ઘટના કહેવાય છે. તમે એક પાસો ઉછાળ્યો અથવા એક સિક્કો ઉછાળ્યો તો 1 વખત હું સિક્કો ઉછાળું તો આ નિદર્શોકાશ. હવે સિક્કો ઉછાળતા મને હેડ મળે છે તો એ મારી ઘટના થઈ. ઘટના મતલબ કે તમારું પરિણામ. મને છાપ મળી તો આ મારું પરિણામ થયું. તો એવું થઈ કે હું સંભાવના n કરું, સંભાવના p મતલબ પ્રોબેબિલિટી. તો ટોટલ પરિણામો 2 મળ્યું 1. તો આ આવવાની સંભાવના કેટલી છે?
50%. આ પણ તમે કરી શકો. તો તમને હું ઘટના સમજાવું તો તમારું જે પરિણામ છે એ તમે ઘટના કહેશો, અંતે મળતા પરિણામ. એવી રીતે તમે સિક્કો છે તો સિક્કો ઉછાળતા અને પાસો ઉછાળતા તમને 1 2 3 4 5 અને 6. પાસો ઉછાળતા મને 6 મળ્યા તો 6 છે એ ઘટના છે. આ રીતે જો તમને આમાં લખેલું છે કે ઘટના અને એ નામ આ ઘટનાને એ કહ્યું તો હું તમને આગળ સમજાવીશ કે આને એ વડે રિપ્રેઝન્ટ કરશું. ઓકે, પછી છે પૂરક ઘટના. મતલબ કોઈ ઘટના એ માટે નિદર્શાવકાશ હોય પણ ઘટના એ માટે ન હોય તેવા તમામ બિંદુઓની ગણને ઘટના એ ની પૂરક ઘટના કહેવાય છે, અથવા એ ડેશ અથવા તો એસી વડે દર્શાવે છે. આના સંતે તો કાંઈ. હવે સમજો કે સપોઝ મેં એક વખત પાસો ઉછાળતા મને 6 પરિણામો મળે છે. 6 પરિણામો મને શું મળશે? 1 2 3 4 5 અને 6. આ મારો નિદર્શાવકાશ થયો. આને હું એસ વડે રિપ્રેઝન્ટ કરીશ. હવે મેં એવી ઘટના લીધી કે ભાઈ મારી ઘટનાની અંદર એકી સંખ્યા આવવાની સંભાવના તો એને મેં ઘટના એ તરીકે રિપ્રેઝન્ટ કરી, એટલે કે પ્રોબેબિલિટી ઓફ એ. તો એકી સંખ્યા આવે એવા કેટલા પરિણામો છે? તો કે 1 2 અને 3. તો તમારે 1 આવી શકે અથવા તો 3 આવી શકે અથવા તો 5. તો ઘટના એ આવવાની સંભાવના, ઘટના એ જે છે એકી આવવાની સંભાવના કેટલી છે? તો કે 3 છેદમાં 6, મતલબ 1/50%. હવે આ જે છે એ શું થયું? ઘટના એ આવવાની સંભાવના થઈ, મતલબ ઘટના એ બનવાની સંભાવના થઈ. તો એના સિવાયનું એને કહેવાય છે પી ઓફ એ ડેશ અથવા તો એસી. મતલબ ઘટના એ ન બને. ઘટના એ ન બને મતલબ કે એકી સંખ્યા નો આવેની સંભાવના. તો હું એમ કહી શકું કે 1 - 1/2 મતલબ 50% થશે. આ તો એ ના આવે, મતલબ બેકી સંખ્યા હોય 2 4. આ ઘટના ન બનવાની સંભાવના મતલબ લખ્યું. હવે તમને વાંચું. કોઈ એક ઘટના એ માં નિદર્શાવકાશમાં હોય છે, નિદર્શાવકાશમાં હોય છે પણ ઘટના એ માં ના હોય. જો ઘટના એ માં નથી 2 4 તેવા તમામ નિર્દેશ બિંદુઓ આ ગણને એની પૂરક ઘટના કહેવાય છે. પૂરક મતલબ એના સિવાય. જો તમે પાસો ઉછાળો છો તો ટોટલ સંભાવના આટલી છે. એકી આવવાની અંકોની ઘટના 1 3 5. તો એ ડેશ મતલબ 2 4 6. એટલે પૂરક ઘટના યાદ રાખજો કે પૂરક ઘટના કોને કહેવાય, એટલે તમને એક્ઝામ્પલ સાથે સમજે. એના પછી છે યોગ ઘટના, છેદ ઘટના અને તફાવત. યોગ ઘટના મતલબ નિદર્શાવકાશ કેસમાં ઘટના એ અને ઘટના બી વ્યાખ્યાયિત કરવામાં આવે છે અને ઘટના એ માં હોય અથવા ઘટના બી માં હોય તેવા તમામ નિર્દેશ બિંદુઓને ગણને ઘટના એ ના તમામ ઘટનાને બી ની યોગ ઘટના કહે છે. તેને એ ડેશ બી વડે ઘટના વડે દર્શાવવામાં આવે છે. એ યોગ બી એમ વચાય છે. જો એ યોગ બી પેલા તો આવી રીતે એ યોગ બી આવી રીતે. હવે તમારી ઘટના એ જે છે એની અંદર છે 1 3 અને 5 એકી આવવાની સંભાવના. પછી ઘટના બી છે એની અંદરના પરિણામો છે 2 3 5 4. હવે તમારે બંનેનો યોગ એટલે બંનેની અંદર કોમન કેટલી બધી વસ્તુ લખવાની છે. એ યોગ બી અથવા તો એ આ રીતે તમે લખીશું. તો પેલા છે ને જો 1 2 3 જો 2 વખત આવે છે 3 ટાઈમ લખવાનું, 4 ને 5. એટલે શું થયું? બે ઘટના એ અને બી માંથી ઓછામાં ઓછી એક ઘટના ઉદ્ભવે. જો આ 3 બંનેમાં આવે છે એટલે એક ઉદ્ભવવાનું. આ યોગ તમારું યોગ એટલે બધું. છેદ ઘટના, છેદમાં કેવું થશે? બંને વખત સાથે ઉદ્ભવવાને છેદ ઘટના કહેવાય. જો નિદર્શાવકાશ કેસમાં બંને ઘટના એ અને બી વ્યાખ્યાયિત કરવામાં આવે તો તે ઘટના એ માં હોય અને ઘટના બી માં હોય
તેવા નિદર્શ બિંદુની ગણનાને ઘટના A છેદ B કહેવાય છે અને સિંગલ ડેશ વડે દર્શાવે. જો પેલા તો આને આવી રીતે દર્શાવે. હવે સમજો ઘટના A બરાબર શું હતું? 1 3 5. ઘટના B માં શું હતું? 2 3 4. 2 3 અને 4. તો બંનેમાં કોમન એ તમારું છે, એટલે કે જે બંને ઘટનામાં કોમન વસ્તુ હોય એ તમારો છેદ આવશે. તો બી ઘટના બી જે છે એ કોમન ઘટના હું કહી શકું. તો બે ઘટના એ અને બી સાથે ઉદ્ભવે, બંને સાથે ઉદ્ભવે એને મારે કેવું છે તો યાદ રાખજો. અને આ રીતે પણ દર્શાવી શકાય. એ છે એના પછી છે તફાવત. નિદર્શ અવકાશની કેસની બે ઘટના એ અને બી માટે જો ઘટના એ માં હોય અને ઘટના બી માં ન હોય તેવા તમામ ઘટનાના બિંદુ છે ગણ છે એ અને બી ની તફાવત ઘટના. નામ જ મને કહે છે જો તફાવત એ માં હોય બી માં ન. હવે આના પરિણામો કઈ રીતે? તો કે એ બરાબર 1 3 અને 5. બી બરાબર શું હોય? 2 અને 4. આ રીતે હતો 1 3 5 અને 2 4. ઓકે, શું કીધું છે? નિદર્શ આપણે શું સમજાવવાનું છે? એ ની તફાવત બી. હવે એ માં હોય બી માં ન. જો પેલા કોમન બી માં કોમન છે આ તો બે નહીં અત્યારે હાલભાઈ નીકળો. હવે એ માં હોય અને બી માં ન હોય, પછી બી ડેશ આવે તો બી માં હોય પણ એમાં ન હોય. પેલું હોય ને એને મારે પ્રાયોરિટી આપવાની છે. તો બંનેમાં કોમન 3 ઉડી. તો એના સિવાયની જે છે તફાવત ઘટના કહેશે 1 અને 5. સમજ્યા? જો યોગ ઘટના એટલે બધું જ લેવાનું. છેદ ઘટનામાં બંને કોમન હોય લેવું. અને એ ડેશ બી મતલબ તફાવત ઘટના એની અંદર એમાં હોય પણ બી માં ના હોય એવું લેવાનું છે. ઓકે, હવે છે સાનુકૂળ બનાવો. નિદર્શ અવકાશ કેસના જે બનાવો ઘટનાની પ્રાપ્તિ માટે અનુકૂળ હોય તેવા બનાવોને તે ઘટના માટેના સાનુકૂળ બનાવો કહેવાય છે. કે ભાઈ ઘટના પ્રાપ્તિ માટે અનુકૂળ હોય તેવાને સાનુકૂળ બનાવો. સમજાવો. પાછો ઉછાળતા 1 થી 6 મળી આવે છે. હવે આપણે ઘટના એ ને પાસા પરથી એકી સંખ્યા મળે તેમ વ્યાખ્યાયિત કરતો નિદર્શ બિંદુઓ 1 3 5 અને ઘટના એ માટે સાનુકૂળ બનાવો છે. સાદા શબ્દોમાં કહીએ તો કોઈ ઘટના માટે આપણે જે બનાવો જોઈતો હોય તેને સાનુકૂળ મતલબ એની અંદર જે પરિણામ આવે. મારે જે ઘટના છે એમાં એકે આવવાની સંભાવના છે 1 3 5. તો આ જે છે પરિણામો જે છે એને સાનુકૂળ કહેવાય. હવે હું સપોઝ એવું કહું કે ભાઈ બેકી સંખ્યા તો મને 2 4 અને 6 તો એ મારે સાનુકૂળ બને. એમાં જે ઘટનામાં આવતા પરિણામને સાનુકૂળ કહેવાય જે મળે. એના પછી છે સમસંભાવી ઘટનાઓ. જો કોઈ યાદચ્છિક પ્રયોગમાં દરેક ઘટના બનવાની સંભાવના એક સરખી હોય તો એને સમસંભાવી સંભાવના કહેવાય છે. કે ખામી રહિત પાસા ઉછાળતા તેના ની સંભાવના સરખી હોય છે. આથી પાછો ઉછાળતા તેના પર મળતા આંકની ઘટનાને સમસંભાવી કહેવાય છે. કે ભાઈ દરેક ઘટના બનવાની સંભાવના એક સરખી હોય, કોઈની વધારે કોઈની ઓછી એવું ના, એને સમસંભાવી ઘટના કહેવાય છે. પછી પરસ્પર નિવારક નિર્દેશ અવકાશની ઘટનાઓમાંથી જ્યારે એક ઘટના બનવાથી બાકીની ઘટનાઓનું નિવારણ થાય ત્યારે આવી ઘટનાને નિવારક ઘટનાઓ કહેવાય છે. સિક્કો ઉછાળો તેના પર છાપ મળે તે ઘટનાને એ કહે છે અને કાંટો મળે તે ઘટનાને બી કહે છે. તો ઘટના એ ઘટના બી ની પરસ્પર નિવારક ઘટના. આમ બે પરસ્પર નિવારક ઘટના એ છેદ બી એ અને બી માટે એ છેદ બી અશક્ય ઘટના છે. હવે જો સમજાવો. છેદ મતલબ આપણે એવું સમજો કે એમાં કોમન હોય તો એ ઘટના છાપ અને ઘટના બે ની અંદર ટેલ. તો આ ઘટનાની અંદર છેદ ઘટના છે અશક્ય છે. કેમ કે બે કોમન આવે એવું ખબર નહીં. હા એવું બની શકે એ છે યાદ છે પણ છતાંય આ જે ઘટના છે એની અંદર એક ઘટના બનવાથી બીજાનું નિવારણ ન થાય છે
તો એને પરસ્પર નિવારક ઘટના કહેવાય. નોર્મલી પરસ્પર નિવારક ઘટનામાં બે જ પરિણામ, ત્યારે તે ઘટનાને આપણે આ રીતે કહીએ છીએ. પણ આપણે જોવાનું એવું છે કે એક વખત આપણને એક પરિણામ થાય, બીજી વખત બીજું પરિણામ. તો આ સંજોગ આવું જયારે થાય પરિસ્થિતિ એને પરસ્પર નિવારક ઘટનાઓ કહેવાય છે. એના પછી છે વિશેષ સંખ્યાઓ ઘટનાઓ. જો કોઈ બે કે તેની વધુ ઘટનાઓ એવી રીતે બને કે તમામ ઘટનાઓના તમામ ઘટકો કે બધા જ નિદર્શ બિંદુઓને આવરી લે, તો તે બે કે વધુ ઘટનાઓને નિશેષ કહેવામાં આવે છે. નિશેષ. જો વિશેષ મતલબ શું થયો? તો હું એક વખત વાંચતો છું તો 1 2 3 4 5 6 9. હવે એકી આવવાની સંભાવનાને ઘટનાઓ કે તો શું થાય? 1 3 5. બેકી આવવાની સંભાવનાને હું કહું છું 2 4 અને 6. તો તમારું નિદર્શકતા ટોટલ બંને ઘટનામાં આવી ગયું તો એને કહેવાય નિશેષ ઘટના. નિશેષ ઘટનાઓ મતલબ શું? તો કે તમામ ઘટનાઓના તમામ ઘટકો બધા જ નિદર્શ બિંદુને આવરી લે, તો તે બે કે એવી વધુ ઘટનાઓને નિશેષ ઘટનાઓ કહેવાય છે. હવે નિરપેક્ષ. નિરપેક્ષ મને એમ કે છે કે આ જે છે ને એકની પ્રાપ્તિ બીજા પર અસર ન. નિરપેક્ષ બરાબર. જ્યારે એક થી વધુ ઘટનાઓ સાથે અથવા તો એક પછી એક બનતી હોય ત્યારે એક ઘટનાની પ્રાપ્તિ બીજી ઘટનાની પ્રાપ્તિ અથવા તો અપ્રાપ્તિ પર કોઈ અસર નથી કરતી, તો તે ઘટનાને નિરપેક્ષ કહેવાય. દાખલા તરીકે એક સિક્કો અને એક પાસો સાથે ઉછાળતા સિક્કા પર છાપ મળે અને પાસા પર ગમે તે અંક મળી શકે છે. આમ બંને મળતા પરિણામો એકબીજાથી સ્વતંત્ર છે, તો એને આપણે નિરપેક્ષ ઘટનાઓ અથવા તો સ્વતંત્ર ઘટનાઓ કહેવાય છે. ડન છે. આ તમારા બેઝિક વસ્તુ છે. નિદર્શકાસ, પછી છે તમારું નિશેષ, નિરપેક્ષ ઘટના, પછી તફાવત ઘટના. આ બધી જ વસ્તુ આપણે જોઈએ. આ તમારું બેઝિક ઘટના. હવે આપણે સમજવાનું છે કે ભાઈ કઈ રીતે આપણે કહીએ તો સંભાવનાને ગાણિતિક અથવા તો પ્રતિષ્ઠ વ્યાખ્યા. જો કોઈ યાદચ્છિક પ્રયોગમાં સમસંભાવ, પરસ્પર નિવારક અને નિશેષ બનાવતી કુલ સંખ્યાને n હોય અને તેમાંથી m બનાવો કોઈ ઘટના a ને અનુકૂળ હોય, તો ઘટના a બનવાની સંભાવના m ના છેદમાં n હોય, જેને p of a વડે દર્શાવો છે. હવે જો ઘટના a બનવાની સફળતા ગણીએ અને સફળતાની સંભાવનાને p વડે દર્શાવીએ, તો ઘટના a બનવાની સંભાવના નીચેના સૂત્ર દ્વારા અપાય છે. આને જે છે એ m. જો યાદ રાખજો, સમસંભાવી મિનિંગ સમજાયો તમને, પરસ્પર નિવારક અને નિશેષ. આ બધી જ વસ્તુની જે છે એને n વડે દર્શાવો અને જે તમારી ઘટના બને એને m વડે દર્શાવો, ત્યારે તમને જે મળે છે પરિણામ એ તમે m upon n સંભાવનાની અંદર તમે લઈ શકો છો. નેક્સ્ટ, જો આખું ફોર્મ્યુલા છે એમ ઘટના a માટેના સાનુકૂળ બનાવવાની સંખ્યા છેદમાં કુલ બનાવવાની સંખ્યા. એમ મતલબ સફળતા અને બાકીના જે છે એ બનાવવાની નિષ્ફળતા છે, તો એને q વડે બતાવ્યું છે. જો આ ફોર્મ્યુલા નવું છે એનું બરાબર n બાય m upon n. તો આ એ ન બનવાની ઘટના મેં તમને p of a dash જ્યારે સમજાવ્યું ત્યારે મેં તમને સમજાવ્યું કે કેમ થાય. તો આ તમારા ફોર્મ્યુલા છે કે નિષ્ફળતાની સંભાવના માટે q વડે કઈ રીતે ફોર્મ્યુલા છે, તમને એક માર્કમાં પૂછી જવું છે. બરાબર. પછી હવે જો નિદર્શનકાશમાં બધા જ બનાવો એ માટે સાનુકૂળ હોય તો m is equal to n થાય અને p of a m upon n m upon n. પછી બધા જ સાનુકૂળ પરિણામમાં ન હોય તો n બરાબર 0, તો તમારું ઘટના છે એ 0 અને સંભાવનાની કિંમત હંમેશા 0 થી 1 ની વચ્ચે જ રહેશે. અને જો તમારો 1 આવે તો ચોક્કસ ઘટના બનશે અને 0 આવે તો અસંખ્ય ઘટના છે, અસત્ય ઘટના છે. બરાબર. આ તમને પૂછશે કે ચોક્કસ ઘટના માટે પરિણામ શું આવે સંભાવના, જેમ કે 1 અને 0 મતલબ કે અશક્ય ઘટના માટે પરિણામ 0 છે. નેક્સ્ટ, હવે આપણે આ ક્વેશ્ચન છે કઈ રીતે જોવાનું છે.
બે સિક્કાઓ એક સાથે ઉછાળવામાં આવે તો તેના પર એક છાપ મળે તેવી સંભાવના શું? જો તો પછીનો જે છે તમારો પ્રશ્ન કે ભાઈ તમને છાપ મળેની સંભાવના ને બે સિક્કા એક સાથે સૌથી પહેલું કામ જે તમને કીધું હોય એના પરિણામો સૌથી પહેલા એક લખી લેવું. તો મને 4 મળે છે. પેલા તો મને ખબર છે સાનુકૂળ પરિણામ 2 નો ઉપર તો 4 આવે, 4 તમારે લખવાનું. તો ઘટના એ શું જ કીધું છે તમને? ઘટના એ છાપ મળેની સંભાવના. બરાબર. તો તમને એક વખત છાપ મળેની સંભાવના હોય છે. એક વખત કેમાં મળે છે? એક વખત આમાં મળે છે ને એક વખત આમાં. તો આ તમારી ઘટના એ છે. તમારા સાનુકૂળ પરિણામ આપણે ફોર્મ્યુલા શું જોઈએ? n/a. તો સાનુકૂળ પરિણામ કે ટોટલ પરિણામ 4. તો તમારો આન્સર શું હશે? 1/0.5 અથવા 50%. હવે એના પછી છે 52 પત્તાની જોડમાંથી યાદચ્છિક રીતે એક પત્તું લાલ રંગનું હોય, રાજાનું હોય. લાલ રંગનો રાજા હોવાની સંભાવના. સૌથી પહેલા તો 52 પત્તો છે. એ 52 પત્તામાંથી તારે એક પત્તું ફાઇનલ. તો તમને પત્તા વિશે ખબર હોય તો તમને બેઝિક માહિતી આપી દઉં. 13 ના આપણે જોઈએ છે. 13 પત્તા આ તમારા લાલ રંગના અને 26 પત્તા લાલ રંગ અને 26 પત્તા તમારા કાળા રંગના. હવે લાલ રંગનું પત્તું આપે એ લાલનું તમને ખબર છે રાળીનું, કલીનું, લાલનું અને ચરકમ આ રીતે હોય છે. તો લાલ નું આવે તો લાલનું પત્તું આવે એના માટે ટોટલ તમારા કેટલા છે? તો કે 13 છે. તો ટોટલ 13 માંથી 13 પરિણામો આવવા જોઈએ 52. તમને પેલું પૂછું છે તો 13/52 તો તમારું આવશે 1/4. મતલબ 25% સંભાવના છે તમારું લાલનું પત્તું આવે. એના પછી રાજા. તો ટોટલ રાજા કેટલા હોય છે? તમને ખબર છે કે 13 પત્તા રાણી, રાજા અને જેઠ મતલબ ગલ્લો આપણે કહીએ તો ટોટલ 3 છે ને એ પેસ વાળા હોય દરેકે દરેક. તો 3 આમાં હશે, આમાં હશે, 3 આમાં હશે, 3 તો 4 કેવા હશે? સોરી 4 તેરી 12. તો 12 કેવા હશે? ચહેરા વાળા. તો પત્તું રાજાનું હોય તેની સંભાવના 4 છે. કેમ કે જો એક આમાં રાજા હોઈ શકે, એક આમાં હોઈ શકે, એક આમાં હોઈ શકે, આમાં હોઈ શકે. પણ ટોટલ પરિણામ છે 52. તો 1/3. હવે પત્તું લાલ રંગનો રાજા હોય તો લાલ રંગનો રાજા તો એક જ હશે. લાલનો રાજા સોરી લાલ રંગનો નથી કીધું, લાલ રંગ કીધું હોત તો 2 આવે. પણ લાલ નો રાજા એટલે લાલનો રાજા એક જ હશે એટલે 52. એના પછી અમુક પરિણામો તમારે ધ્યાનમાં રાખો. હું તમને 1 માર્કમાં પૂછી શકે કે જો આ જે છે ને એ હંમેશા આ તમારે છે ને પરમ્યુટેશન કોમ્બિનેશનમાં પણ આવે છે. જે હું તમને અહીં બેઝિક માહિતી આપી દઉં છું કે n માંથી r વસ્તુની પસંદગી. હવે જો કઈ રીતે હોય સમજો તમે કે મારે કોઈ ક્રિકેટરમાં એક ક્રિકેટરને પસંદ કરવાનું છે. વિરાટ કોહલી, પછી સચિન અને સહેવાગ. તો મારે શું કરવાનું છે? કોઈ પણ 3 વ્યક્તિમાંથી મારે એક વ્યક્તિને ચોઈસ કરવાની છે. તો જ્યારે તમારે પસંદગી કરવાની છે ત્યારે તમારે હંમેશા કોમ્બિનેશન આવશે. મતલબ કે સંચય આવશે. ક્રમચય સંચય આવે પણ એમાં તમારું સંચય આવશે. અને ક્રમચયનો મીનિંગ એવું થાય છે કે મારે ગોઠવણી કરવાની. તો જ્યારે હું ગોઠવણી કરું છું વિરાટ, સચિન અને કોહલી, મારી પાસે એક 3 શીટ આવેલી છે. એ 3 શીટની અંદર મારે એને ગોઠવણી કરવાની છે. તો જ્યારે હું ગોઠવણી કરું છું ત્યારે મારે ક્રમચય કહેવાનું છે ને જ્યારે હું પસંદગી કરું છું ત્યારે સંચય કહેવાનું. તો આ તમારા સંચયની અંદર પણ ઇમ્પોર્ટન્ટ છે. મેં આમાં એટલા માટે લીધા કે તમારા સંચયનો ટોપિક પણ કવર થઈ જાય. તો એના અમુક સ્પેસિફિક પરિણામ જ્યારે તમે પસંદગી કરો
ત્યારે સંચયનો એટલે કે કોમ્બિનેશન ઇંગ્લિશમાં કયો તો કોમ્બિનેશન થશે. તો એના માટેની એની ફોર્મ્યુલા છે કે ભાઈ NCR મતલબ અને બેઝિક ફોર્મ્યુલા n ફેક્ટોરિયલ. ફેક્ટોરિયલ મતલબ તમારે 1 સુધી જાણવું એમ કહું કે 5 ફેક્ટોરિયલ. 5 ફેક્ટોરિયલ નો મીનિંગ એવો થાય કે 5 × 4 × 3 × 2 × 1. ફેક્ટોરિયલ મતલબ n સુધી તમારે જાણવું. બીજી n - r ફેક્ટોરિયલ ઇન્ટુ r ફેક્ટોરિયલ. આ તમારી બેઝિક ફોર્મ્યુલા છે સંચયની. હવે તમે n0 અથવા n કયો તો એનો આન્સર તમારે 1 યાદ રાખજો. એટલે 5C1 કયો, 5C5 કયો અથવા 5C0 કયો, તમારો આન્સર શું આવે? 1. બધી જ વસ્તુઓમાંથી શૂન્ય વસ્તુ અથવા તો બધી જ વસ્તુ એક જ પ્રકારે પસંદ થાય છે. પછી NC1 અથવા તો NCn - 1 મતલબ n થાય. મતલબ જેટલા 5C1 અથવા 5C4 કેટલા થાય? 5. મતલબ n જે છે ને એ જ તમારી કિંમત આવશે. એટલે તમારે કેવું યાદ રાખવું? NC1 અથવા તો NCn - 1 બરાબર n. આવું તમને પૂછી શકશે કે NCn - 1 = નીચેનામાંથી શું થશે? તો બધી જ વસ્તુઓ એક અથવા n - 1 વસ્તુ કુલ n પ્રકારે પસંદ થાય છે. પછી NC1 અથવા NCn - 1 તો શું થશે? થાય જેમ કે 10C2 અથવા તો 10 - 1. તો તમારો આન્સર જે છે એ 10C8 આવશે. આમાં પણ સેમ તમારું આમાં 2 લ્યો અથવા 10 - 2 લ્યો તો પણ તમારો આન્સર સિમિલર આવશે. ઓકે, હવે જે શરતી સંભાવના, ધારો કે એક શરત મતલબ તમને શરત મતલબ એક ઘટના બનવા પર બીજી ઘટના આધાર રાખે. શરત છે આમ થશે તો હું આમ કરીશ, આમ થશે તો આમ કર, એવું બતાવવું હોય ત્યારે શરતી સંભાવના. ધારો કે A અને B બંને ઘટનાઓ હોય તો જ્યારે ઘટના A બની ગઈ હોય ત્યારબાદ ઘટના B બનવાની સંભાવનાને ઘટના B ની શરતી સંભાવના છે. ઘટના A બની ગઈ છે ને B બનવાની બાકી છે, તો મારે એને આવી રીતે દર્શાવવા P/A. એ બની ગઈ છે, જે બની ગઈ છે એ નીચે, તો એનું કઈ રીતે આવશે? તમને ખબર છે કે A+B આ ને P/B ડન છે. આ તમારી ફોર્મ્યુલા છે શરતી સંભાવના. જો આની અંદર તમને એક એક્ઝામ્પલ પણ આપેલું છે કે શરતી સંભાવના કેવી રીતે બનશે. તો કે એક શાળામાં ધોરણ 10 માં 100 વિદ્યાર્થીઓ છે, તેમાંથી 60 છોકરાઓ જ્યારે 40 છોકરીઓ છે. વર્ગમાં 70 વિદ્યાર્થીઓ પાસ થાય છે અને નાપાસ થનાર છોકરાઓની સંખ્યા છે. તમને ટોટલ 100 છોકરાઓ છે. 100 છોકરામાંથી 60 છોકરાઓ છે અને 40 છોકરીઓ છે. એમાં આ બંને ભેગા કરી અને 70 છે એ પાસ થાય છે અને 20 છોકરાઓ નાપાસ. હવે ઘટના A ને છોકરો હોય અને ઘટના B વિદ્યાર્થી પાસ હોય એમ કહીએ તો ઉપરની માહિતીનો કોષ્ટક કેવી રીતે લખવું? ઘટના A મતલબ છોકરો, તમારે જે વસ્તુ લેવાની છે છોકરા ઉપરથી જ લેવાની. અને ઘટના B મતલબ પાસ થનાર વિદ્યાર્થીઓ. પાસ થનાર વિદ્યાર્થીઓ આ ગર્લ્સ પણ હોઈ શકે અને બોયઝ પણ હોઈ શકે. મને એવું નથી કીધું કે ગર્લ્સ જ પાસ થઈ શકે. ઓકે, હવે પાસ થવા માટે ટોટલ 40 છોકરાઓ સોરી 40 છે બરાબર. તો એમાં એવું થયું કે 40 છોકરાઓ છે એમાં ટોટલ 20 છે એ નાપાસ થાય અને છોકરીઓ 30 છે એમાંથી 10 નાપાસ થાય અને 70 છે એમાંથી 30 થાય. તો 60 અને 40 આ રીતે રેશિયો બને. જો 40 અને 20, જો 40 પાસ છોકરો 40 પાસ થાય તો 20 ફેલ થાય, કેમ કે મને 20 છોકરાઓ પાસ થાય એવું કીધું છે. સોરી 20 છોકરાઓ નાપાસ થાય એવું મને કીધું છે. તો એનો મીનિંગ કેવું કે ટોટલ 60 છોકરાઓ છે તો 20 છોકરાઓ પાસ થાય એનો સોરી 20 છોકરાઓ નાપાસ થાય એનો મીનિંગ એમ કે 40 છોકરાઓ જે છે એ તમારા પાસ થયા હશે. ઓકે, તો ટોટલ 30 જણા જે છે એ
ફેલ થયા, ટોટલ 30 જણા ફેલ થયા. તો એનો મિનિંગ એમ કે 10 છોકરીઓ ફેલ થઈ હશે, 30 પાસ થઈ હશે, તો ટોટલ 70 વિદ્યાર્થીઓ છે અને એમાંથી 30 ફેલ થયા, તો ટોટલ 100 મને મળ્યા. ઓકે, તો સર્કલ કરેલ માહિતીની બાદબાકીથી મળે છે. જો તમને આવું બેઝિક સમજાઈ ગયું છે કે કઈ રીતે થાય. પછી પી ઓફ એ શું કીધું છે તમને? છોકરો પાસ થાય તો છોકરો કેટલા પાસ થશે? 60 ના છેદમાં 100. આ બેઝિક લીધું છે. અને પી ઓફ બી મતલબ પાસ થનાર, તો પાસ થનાર 70 ના છેદમાં 100. મતલબ તમે શું કહી શકો છો? 0.600 અને અહીંયા 0.7. હવે જો વિદ્યાર્થી છોકરો છે તેમ આપેલું હોય તો તે નાપાસ થવાની સંભાવના, છોકરાને નાપાસ થવાની 20 ના છેદમાં થાય. તો તમારી શરતી ઘટના બી ઓફ એ બરાબર 1/2 શરતને આધીન છે. ડન. તો પાસ અને નાપાસ આખી આપણને વાત કરેલી છે કે કઈ રીતના આખું આપણે લેવાનું છે. શરતી સંભાવના એક ઘટના બને તેના પરથી બીજી ઘટના બનશે તો અને આવી રીતે પી બી સ્લેશ એ પરથી આ ઘટના બની ગઈ છે, આના આધારે ઘટના બનશે. બેન હવે કેટલાક પરિણામો જોડો તમે. ઘટના એ બનવાની સંભાવના પી ઓફ એ એમ અપોન એન, આ તમને ખબર છે. પી ઓફ એ ડેશ ઘટના એ ન બનવાની સંભાવના પી ઓફ એ ડેશ લઈ શકો છો તમે, અથવા તો 1 - પી ઓફ એ. અને આ બંનેનું એડિશન કરો, બનવાનું ન બનવાનું આન્સર 1 આવે. યાદ રાખજો, આવું પૂછે કે પી ઓફ એ પ્લસ પી ઓફ એ ડેશ બરાબર ખાલી જગ્યાએ થાય. તો આવું તમને પૂછે તો એનો જવાબ પણ એક આવશે. એટલે આ ઘટના બનવાની અને આ ઘટના ન બનવાની, તો ઓબ્વિયસલી તમારો જવાબ એક આવે. પછી બે પરસ્પર નિવારક હોય તો એની સંભાવના તો 0. પછી બે સ્વતંત્ર ઘટનાઓ એ અને બી માટે સ્વતંત્ર ઘટના હોય તો એડિશન મલ્ટીપ્લિકેશન થાય, બે સ્વતંત્ર રીતે વર્ક કરે છે. ઓકે, સંભાવનાનો સરવાળાનો નિયમ. જો ઘટના એ અને ઘટના બી નિદર્શાવકાશની બે ઘટનાઓ હોય અને તે બે માંથી ઓછામાં ઓછી એક ઘટના ઉદ્ભવે તેની સંભાવનાનું સૂત્ર નીચે પ્રમાણે છે. ઓછામાં ઓછી એક ઘટના ઉદ્ભવે તો એની માટે શું છે? પી ઓફ એ ડબલ ડેશ છે તો શું થશે? યોગ બરાબર પી ઓફ એ પ્લસ પી ઓફ બી માઇનસ પી ઓફ એ છે બી. ડન. આ તમારું ફોર્મ્યુલા છે, યાદ રાખજો. અને જો બે ઘટનાઓ પરસ્પર નિવારક તો પી પી ડેશ ડબલ ડેશ પી એ ઓફ એ પ્લસ પી ઓફ બી ડેશ. જો બે ઘટનાઓ એ અને બી માંથી ઓછામાં ઓછી એક ઘટના ઉદ્ભવે, એક ઘટના ઉદ્ભવે તો એની માટે પી ઓફ એ ડેશ ડબલ ડેશ પી ઓફ બી. એક ઘટના ઉદ્ભવે એટલે પી ઓફ એ ડેશ બી ડેશ. સો 1 - પી ઓફ એ. ડન. આ તમારી ઘટનાનું પરિણામ છે. પછી એ અને બી બંને ન ઉદ્ભવે તો ન ઉદ્ભવે મતલબ જો એ ડેશ ઇન્ટુ બી એ ડબલ ડેશ બી 1 - એ ડબલ બી. યાદ રાખજો, આ પરિણામો તમને પૂછશે. બી કેરફુલ. આનો સ્ક્રીનશોટ એવો હોય તો લઈ લેજો. આ બે વખત તમે લખજો જેથી કરીને તમને યાદ રહેશે. પછી છે બે ઘટનાઓમાંથી ઘટના એ ઉદ્ભવે અને ઘટના બી ના ઉદ્ભવે, મતલબ ઘટના એ જ ખાલી બને છે. જ્યારે ઘટના એ બને છે ત્યારે તમારે આ પી ઓફ એ માઇનસ બી તફાવત ઘટના વાળું લેવાય છે. પી ઓફ એ ડેશ બી ડેશ પી ઓફ એ માઇનસ પી ડેશ બી ઇઝ ઇક્વલ ટુ પી માઇનસ સમસંભાવની ઘટના. આ બધું બરાબર જ થશે, બરાબર. તમે આ પણ લખી શકશો, આ પણ લખી શકશો અને આ પણ લખી શકશો. હવે 3 ઘટનાના સંભાવનાના સ્વરૂપનો નિયમ આ તમને કદાચ જો બહુ લેવલ વાળું પેપર નીકળે તો જ તમને પૂછાય. બાકી આજે છે કોલેજના માંથી મેં લીધેલું છે, બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટીનું બુક છે, એટલા માટે આ વસ્તુ. બાકી 3 ઘટના વાળું તમારે નથી નોર્મલી 11 માં જોઈએ, પણ આપણને ગ્રેજ્યુએટ લેવલનું કીધું છે એટલે બુક ટફ પેપર કાઢે ત્યારે આવશે.
તો પેલા ત્રણેયનું એડિશન, એના પછી એક લેવાનું, એક સાથે બે, એ બી, બી સી અને એ સી, મતલબ દરેક જો એ સાથે બી, એ સાથે સી, બી સાથે સી. આગળ જાઓ પાછું નહીં આવ છે, એ બી, એ સી અને બી સી. આગળ જવાનું પાછું નહીં આવ, બી એ ના, એ બી આવે એવું એટલે મેં કીધું. આગળ જવાનું પાછું નહીં આવ અને પછી ત્રણેયને લીધું, એ બી સી. ઓકે, એના પછી છે સંભાવનાનું ગુણાકારનું પ્રમેય. હવે ગુણાકારના પ્રમેયની અંદર શું છે? નિદર્શોકાશની બે ઘટનાઓની એ અને બી માટે ઘટના એ અને ઘટના બી સાથે બનવાની સંભાવના ઘટના એ બને અને ઘટના બી ઘટના એ બની ગઈ છે તે શરતે બી બને તેના ગુણોત્તર બરાબર થાય છે. ઘટના એ બને એટલે ઘટના એ બની ગઈ છે, એ જ શરતે ઘટના બી નો ગુણાકાર બરાબર થાય તો એને સંભાવનાના ગુણોત્તરનું પ્રમેય કહે છે. તો એ છેદ બી, એ ઘટના એ તો બની જ ગઈ છે, ઇન્ટુ આનું પરિણામ જે છે શરતી સંભાવના એ લખવાનું થશે. હવે જો એ અને બી નિરપેક્ષ ઘટનાઓ હોય તો બંનેને બનવાની સંભાવના, જો નિરપેક્ષ ઘટના હોય તો a dash b is equal to a p of a into b. થોડા પરિણામો તમે યાદ રાખજો, તમને એમ લાગતું થોડું ઠીક થાય છે પણ તમારે પૂછાય છે એટલે મેં લીધેલું છે. એના પછી આ ક્વેશ્ચન છે 4 લાલ દડા અને 6 સફેદ દડા. જ્યારે બીજી કોથળીમાં 5 લાલ અને 7 સફેદ દડા છે. કોઈ વ્યક્તિ યાદચ્છિક રીતે એક કોથળીમાંથી દડા પસંદ કરે તો પસંદ કરેલા દડા સફેદ આવવાની સંભાવના. અહીં સૌપ્રથમ એક કોથળી પસંદ કરવાની છે, બે માંથી એક કોથળી પસંદ કરવાની સંભાવના છે 1/2, કારણ કે બે માંથી એક કરે છે ટોટલ બે, એમાંથી એક કરવા. હવે પેલી કોથળીમાં 4 લાલ છે રેડ બોલ અને 6 સફેદ છે, તો સફેદ ટોટલ કેટલા દડા છે? 10 પેલી કોથળીમાં, બરાબર. તો 6 ના છેદમાં 10 આવશે, કારણ કે છેદ મારી પાસે 6, આ 6 માંથી જ કોઈ કે 6 1 6 2 6 3 તમે આપો ને મેં આઈડેન્ટિટી આપી દીધી ખાલી, તો આમાંથી જ એક આવશે, બરાબર. આ 6 મારી પાસે લાલ સફેદ દડા છે, એમાંથી જ કોઈ એક આવશે. ઓકે, હવે 5 લાલ એટલે કે રેડ ગોલ અને 7 સફેદ એટલે કે વ્હાઈટ, તો ટોટલ તમારા 12 ગોલ છે. હવે સફેદ આવવાની સંભાવના 7/2, તો આ તમારી ઘટના જે છે એ સફેદ આવવાની સંભાવના છે. ઓકે, આ તમને રિપ્રેઝન્ટ કરેલું છે કે કઈ રીતે તમે કરી શકો. આ બધું સાથે લીધું છે કે ભાઈ સંભાવનાનો ઉપયોગ તમે કઈ રીતે કરી શકો છો. આમાં સ્ક્રીનશોટ તમે લઈ લેજો જેથી કરીને બધી જ વસ્તુ મેં અત્યાર સુધી સમજાવી તમને આની અંદર રિપ્રેઝન્ટ કરેલી છે. થેન્ક યુ સો મચ. આમાં મેં સંભાવનાના બધા જ ટોપિક લીધા છે જેથી કરી તમે જો આ લેક્ચર કમ્પ્લીટ લેક્ચર જોશો તમારે સંભાવનામાંથી એવું નહીં બને કે તમને એક પણ વસ્તુ નહીં આવે. જો તમે શાંતિથી જોશો પ્લસ એને નોટ ડાઉન કરશો તો તમને ખબર પડશે સર્કિટ બધી જ વસ્તુ મેં લેવાની ટ્રાય. થેન્ક યુ સો મચ. લેક્ચર આખો જોયો.